પંથકના હરિપરા ગામમાં ગત 5 તારીખે થયેલા ભયાનક મેઘતાંડવે જગતના તાતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે। નદીઓમાં આવેલા ઘોડાપુર ખેતરોમાં ફરી વળતા કિંમતી પાક સંપૂર્ણ ધોવાઈ ગયો છે અને હજારો વીઘા જમીનમાં રેતીના ઢગલા થઈ ગયા છે। બિયારણ, ખાતર અને મોંઘી દવાઓ માટે વ્યાજે પૈસા લાવી અને લોહી પાણી એક કરનારા ખેડૂતો આજે પાયમાલ થઈ અને આંસુ સારી રહ્યા છે। ખેતરોમાંથી રેતી હટાવવા અને સોઢા પાડા સરખા કરવા માટે હવે વીઘે હજારો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ ખેડૂત માથે આવી પડ્યો છે। કુદરતની આ ભયંકર થપાટ બાદ હવે પાયમાલ થયેલા ધરતીપુત્રોને બેઠા કરવા સરકાર વહેલી તકે સર્વે કરાવી મોટું રાહત પેકેજ આપે તેવી લોકમાંગ ઉઠી છે। અમારા ખેતરમાં નકરી રેતી ગરી ગઈ બીજાના ખેતરમાંથી ના નેરામાંથી અને પાક દબાઈ ગયો અને ફરીને વાવેતર કરવું વ્યાજે પૈસા લઈને કર્યું હતું ખાતર બિયારણ દવા અને હાલત ખરાબ છે। અમારી ધારીમાં જે પગ ગઈ 5 તારીખે 6-7 કલાક વરસાદ અતિશય પડ્યો છે તેની હિસાબે અમારે ખેતીમાં ભારે નુકસાની થઈ છે। જે બિયારણ વાવ્યું હતું તે પણ તણાઈ ગયું છે અને જે ઉગી ગયું હતું તે પણ નુકસાની થઈ ગઈ છે અને સેડા પાળા ખેતરનું ધોવાણ જે આ વર્ષે બુરાઈ રહે એમ નથી કોઈ સંજોગોમાં। ઓકે બોલો નામ ચતુરભાઈ પરસોત્તમભાઈ રૂડાણી, ધારી હરિપરા। હવે નુકસાનીમાં ભારે વરસાદની હિસાબે કે જે નદીઓ બાજુમાં હતી એ અમારા ખેતરમાં થઈ ગઈ છે। અત્યારે નેરા ચાલુ થઈ ગયા હોય તો ખેતરમાં નેરા ચાલુ થઈ ગયો એવી નુકસાની છે બધી અને અત્યાર સુધી તો ખેડૂત નુકસાની કરતા જ હતા પણ હવે આ નુકસાનીમાં અમે કઈ રીતે બહાર નીકળશું એ અમારો કોઈ વિચાર જ નથી થતા હવે કે કેટલા વર્ષમાં અમને કઈ આમાંથી પેદાય મળશે એમ। કચ્છના માંડવી તાલુકામાં નર્મદા કેનાલનું અધૂરું કામ હવે સ્થાનિક ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બન્યું છે। ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમનો મોંઘો પાક સુકાઈ રહ્યો છે। પાક બચાવવા માટે પેટા કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરી ખેતરો સુધી પાણી આપવાની માંગ સાથે તંત્રને અરજી કરી છે। ખેડૂતો પાસે હાલ નર્મદાના નીર સિવાય પોતાના પાકને જીવનદાન આપવા માટે અન્ય કોઈ જ સદ્ધર વિકલ્પ બચ્યો નથી। ગંભીર કટોકટી વચ્ચે ખેડૂતોએ તંત્રને 24 કલાકમાં યોગ્ય સકારાત્મક કાર્યવાહી કરવા માટે આખરી અલ્ટિમેટમ આપ્યું છે। આપેલા સમયમાં પાણી નહીં મળે તો હજારો ખેડૂતો સાથે રસ્તા પર ઉતરી અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ને પેટા કેનાલમાં પાણી નહીં મળવાના લીધે આવેદનપત્ર આપવાનું હતું એ પ્રોગ્રામમાં હાજર રહ્યો છું। આજથી 1 મહિના પહેલા એટલે કે 6/6/2026 મામલતદારશ્રીને એક આવેદન આપેલું હતું જેને 1 મહિનો પૂર્ણ થઈ જવા છતાં આજ દિવસ સુધી નર્મદાના કોઈ કર્મચારીઓ કે માંડવી મામલતદાર શ્રી દ્વારા પણ કોઈ પણ કાર્યવાહી થઈ નથી કે ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવી નથી। ખેડૂતોને અત્યારે જૂન મહિનો અડધો જ્યારે નીકળી ગયો છે ત્યારે જુલાઈ મહિનાનો 10 દિવસ ઉપર થઈ ગયા છે અને જૂનમાં વાવણી કરવાની હોય છે। આ જે ખેડૂતો છે એ કોઈ સરકારના કે કોઈ પ્રશાસનના ગુલામ નથી અને એ લોકો પોતાના હકો માટે લડશે અને લડત અમે બધા કરી રહ્યા છીએ। અમે ખેડૂતો માટે લડી રહ્યા છીએ અને ખેડૂતોને કોઈ આજે જે અમે છાવણી પર બેઠા છીએ કોઈ પક્ષાપક્ષી કે કોઈ પક્ષની આ છાવણી નથી, માત્ર ને માત્ર ખેડૂતોની જે ખેડૂત હક અને હિસ્સાની વાત છે અને પાણીની વાત છે। કારણ કે આપણે વરસાદ ખેંચવાનું છે અને અત્યારે પાણીની ખેડૂતોને તાતી જરૂર છે એટલે નર્મદાની વાળા બીજા કામોને મૂકી અને ખેડૂતોના ખેતરો માઇનર કેનાલો છે એના દ્વારા ખેડૂતોના ખેતર